મોટી દમણ બ્રિજ નજીક મંગળવારે એક કરુણ ઘટનામાં 6 દિવસના નવજાત બાળકનું મોત થયું હતું. હોસ્પિટલમાં ઘરે જતી વખતે રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈને પલટી જતા બાળક માતાના ખોળામાંથી નીચે પટકાતા મોતને ભેટ્યું હતું. દમણના કચીગામ ખાતે રહેતા શ્રમિક પરિવારની મહિલાને ડિલિવરી માટે મોટી દમણ સ્થિત સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કચીગામ ખાતે રહેતા ઉત્તમ પાસવાનની 25 વર્ષીય પત્ની સુમિતાએ 6 દિવસ અગાઉ બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ જરૂરી સારવાર પૂરી કરીને મંગળવારે સાંજે સુમિતા પાસવાનને રજા આપવામાં આવી હતી. સુમિતા તેમની નાની બહેન સાથે નવજાત બાળકને લઈને રિક્ષામાં ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન મોટી દમણ સ્થિત બ્રિજ નજીક રિક્ષા ચાલકે કોઈક કારણોસર કાબુ ગુમાવી રિક્ષાને ડિવાઈડર સાથે અથડાવી પલટાવી દીધી હતી. આ અકસ્માતમાં માતા અને માસીનો બચાવ થયો હતો, જ્યારે 6 દિવસનું બાળક માતાના ખોળામાંથી ઉછળીને રોડ ઉપર પટકાતા મોતને ભેટ્યું હતું. આ અકસ્માતમાં માતાની નાની બહેનના એક પુત્રને પણ ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી કરી હતી. હાલ તો કોસ્ટલ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. बड़े वाली साली का लड़का है पेपर वाले जमा वजन कॉपी नहीं पहन